વણકર વેલો જાગ્યો ને તાણ્યા એને તંગ, ચરખે ગૂંથ્યા તાતણા, ઢાંક્યા સૌ નાક. આજ એક એવા સમુદાયની વાત કરવી છે કે જે પોતાની મહેનત અને કળા દ્વારા આપણા જીવનને આરામદાયક બનાવે છે. તે માત્ર કારીગર નથી, પરંતુ આપણા અર્થતંત્ર, સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વનો હિસ્સો છે. વણાટકામ એ એક એવી કલા છે જે કુશળતા, મહેનત અને ધીરજની કસોટી કરે છે. ભારતભરમાં વણકરોને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં તેને સાલવી, મેઘવાળ અને વણકરો તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન કાળ અને વૈદિક યુગમાં મનુષ્ય જ્યારે અરણ્યવાસી હતો ત્યારે પોતાના શરીરને ઢાંકવા માટે વૃક્ષોના પાન અને રેસાઓનો ઉપયોગ કરતો. હળવા અને આરામદાયક વસ્ત્રો બનાવવા માટે કાપડ વણવાનું કૌશલ્ય વિકસાવાયું. લોથલ અને હડપ્પા જેવા પ્રાચીન શહેરોમાં વણકરોની સંસ્કૃતિઓના અનેક પુરાવા મળે છે. પ્રાચીન કાળમાં વણકરોને તંતુવાયક તરીકે ઓળખવામાં આવતા. મૌર્ય અને ગુપ્ત યુગની વાત કરીએ તો મનુસ્મૃતિ અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં વણકરો માટે ખાસ નિયમો હતા. તે સમયમાં વણાટ ઉદ્યોગ એક મહત્વનું કૌશલ્ય ગણાતું હતું. ભારતીય કાપડ મેસોપોટેમિયા, ગ્રીસ અને ઇજિપ્ત જેવા દેશોમાં નિકાસ પામતું. પાટણના પટોળા, ઢાકાની મલમલ વગેરે વિશ્વભરમાં પ્રસિદ્ધ હતું. બ્રિટિશ શાસન ભારત પર લાગુ પડ્યું ત્યારે અંગ્રેજોએ ભારતીય હસ્તકલા ઉદ્યોગોને ભારે નુકસાન પહોંચાડ્યું. યાંત્રિક મશીનોની આવક પછી વણકરોને પોતાનો વ્યવસાય છોડી નોકરી અપનાવવી પડી. વણકરો જે સમસ્ત સમાજ માટે કપડાં બનાવે છે, તેમ છતાં તેને નીચલા વર્ગ તરીકે જોવામાં આવતો અને ગામની બહાર વસવાટ કરવાનું કહેવામાં આવતું. પાટણના સહસ્ત્રલિંગ તળાવ માટે મહાવીર મેઘમાયાએ બલિદાન આપ્યું. તેનાથી પ્રભાવિત થઈને સિદ્ધરાજ જયસિંહે વણકરોને ગામની અંદર વસવાટ કરવા માટે પરવાનગી આપી. હસ્તકલા, કાપડ અને ખાદી આજે પણ ખૂબ લોકપ્રિય છે. પાટણના પટોળા, બનારસી સાડી અને ચંદેરી કાપડ જે આંતરરાષ્ટ્રીય બજારમાં નામના ધરાવે છે. ભારતીય સરકાર અને તેમની સંસ્થા દ્વારા આજે હસ્તકલા ઉદ્યોગને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. આજના યુગમાં જ્યાં સમાનતા અને માનવ અધિકારની વાતો થાય છે, ત્યાં વણકર સમાજના યોગદાનને માન્યતા આપવી જોઈએ. તેઓ ફક્ત કાપડ બનાવતા નથી, પરંતુ અર્થતંત્ર અને સંસ્કૃતિના મહત્વના આધારસ્તંભો છે. વણકરોની સફર પ્રાચીન યુગથી શરૂ થઈ ઉદ્યોગ ક્રાંતિના પડકારોનો સામનો કરી અને આજે તે એક અડીખમ ઊભા છે. એવું જ વણકરોનું ગામ એટલે ભુજોડી. કચ્છ જિલ્લામાં આવેલું ભુજોડી ગામ કે ત્યાંના રહેવાસીઓએ આજે પણ આ કલાને જાળવી રાખી છે. તો આવો આપણે જાણીએ આપણી કલાને, આપણા વારસાને. આ અમારું ભુજોડી ગામ છે. કચ્છ જિલ્લામાં ભુજ તાલુકાનું ભુજોડી ગામ છે. હું વણકર ગાબુભાઈ જખુભાઈ અને હું નેશનલ એવોર્ડ વિનર છું. રાષ્ટ્રીય પુરસ્કાર 1992નું વિજેતા છું. તો આપણે જે વાત કરવી છે ભુજોડી અને એની જે હાથવણાટ છે એના વિશે આપણે વાત કરીએ. પહેલાં અમારા ગામ વિશે વાત કરું છું કે અમારું ભુજોડી ગામ ભુજની બાજુમાં 8 કિલોમીટર છે. ભુજથી પહેલાં એ અમારી વણાટકામ ક્ષેત્રે, કલા ક્ષેત્રે મોટું નામ છે. ત્યાં ઘણા બધા ભાઈઓને નેશનલ એવોર્ડ મળ્યા છે. અને આ વખતે જે ટુરિઝમ છે, જેટલો ટુરિસ્ટ આવે છે કચ્છમાં, એ બધે ભુજોડીની મુલાકાત કરે છે. તો એવું અમારું ભુજોડી ગામ છે. તો આપણે વણાટની વાત કરીએ તો અમે વણકર સમાજ, ભુજોડીમાં વણકર સમાજ અને રબારી સમાજ છે. અને અમારે અહીંયા 2 સમાજ છે. વણકર સમાજના 350 ખન ઘર છે અને રબારી સમાજના 125 ઘર આજુબાજુ છે. તો અમારે ભુજોડીમાં જે વણાટનું કામ થાય છે એ વિશ્વ પ્રખ્યાત છે, જગ પ્રખ્યાત છે. તો અમારા જે પહેલે વડીલોની વાત કરું તો જો વડીલો જે અમારા જે વણાટકામ કરતા હતા, એ જ્યારે આ લોકો આહિર લોકો હોય કે રબારી લોકો હોય, એનું જે પહેરવેશ હોય જે ચોણા હોય, એનું જે કાપડ હોય એ કામ કરતા હતા. પછી ધીમે ધીમે જે અમે કચ્છી ધાબળો આવે, કચ્છી ધાબળો પણ અમારા બનાવતા હતા. એમાં ધીમે ધીમે પછી અમે લોકો જે અમારું જનરેશન આવ્યું, અમે લોકો એમાં ધાબળા ડિઝાઇનમાંથી જે દેશ અને વિદેશમાં જે અમારી હાલે છે ડિઝાઇનો, એ અમે એમાંથી નવી ડિઝાઇનો બનાવી. એમાં વૂલમાંથી અમે બનાવ્યું, જે કોટન આવે એમાંથી બનાવ્યું, પછી આપણે સિલ્ક હોય એમાંથી પણ બનાવ્યું. એટલે અમારી ઘણા બધા પ્રકારની, જેવી કે અમારે
સ્ટોલ છે, શાલ છે, ધાબળો છે, નવી નવી ડિઝાઇનો છે, સતરંજી છે, ગાલીચા છે, એવું બધું બનાવવાનું શરૂ કર્યું છે. અને એક એવો એક સમય હતો અમારા વડીલોનો કે જે અમારા જ્યાં રબારી સમાજ છે કે આઈ સમાજના જે અહીંયાના જ્ઞાતિ છે, આ લોકો જે કચ્છના રહેવાસીઓ છે એ લોકો પહેરવેશ માટે બનાવતા હતા. તો અમારા પિતાજી દાદાજી જે ખભે ઉંચકીને જે અમારા કચ્છના જે ગામડાઓ છે, રતનાલ છે, સુમરાસર છે, ઘણા બધા ગામડાઓ છે, એમાં ફેરી કરીને પોતાના ખભા ઉપર ઊંચકીને જે પોતાનું જે વણાટ કામનું જે ઉત્પાદન હતું, ધાબળા હોય કે એ લોકોના પહેરવાશ હોય, તો એવી રીતે ઊંચકીને ગામડામાં જઈને એ વેચતા હતા. માર્કેટિંગ વેચાણ એવું કરતા હતા. પણ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. આજે અમારા ભુજોડી ગામમાં એવું ગામ છે કે 50 એવોર્ડ લગભગ 50 એવોર્ડ જેવું અમારા ગામમાં મળ્યું છે. એમાં 30 નેશનલ એવોર્ડ છે, પછી એક શિલ્પગુરુ છે, 7 નેશનલ સંત કબીર છે, 7 સ્ટેટ મેરિટ સર્ટિફિકેટ છે, 5 સ્ટેટ એવોર્ડ છે. તો બધું થઈ મલાવીને વાત કરીએ તો 50 એવોર્ડ મળ્યા છે ભુજોડી ગામને. તો હવે વાત કરીએ કે એટલા ટુરિસ્ટ આવે છે, એટલા બધા અહીંયા ટુરિસ્ટ પ્રવાસીઓ આવે છે કે અમારા ભુજોડી ગામનું જે વેચાણ જે થતું હોય અમારે, તો બધાનું ઘર બેઠે એટલે અમારે આપણે આમ ઘર બેસીને આપણે આજે માર્કેટિંગ મળે છે અને અમારું જે વેચાણ છે એ થાય છે. પાછું અમારું જે અમે જે શાલ બનાવતા હોઈએ એ ભારત દેશમાં જે મેટ્રો સિટી છે, દિલ્હી છે, બોમ્બે છે, કલકત્તા, ચંડીગઢ, એટલે મોટી સિટીઓ છે, તો એમાં અમે લોકો સરકારના ખર્ચે અમે લોકો વેચાણ કરતા હોઈએ. પછી અમે લોકો સરકાર દ્વારા વસ્ત્ર મંત્રાલય દ્વારા કારીગર ભાઈઓ અમે લોકો જે એવોર્ડ જેને મળ્યું હોય તો અમે લોકો વસ્ત્ર મંત્રાલય દ્વારા અમે ઘણા બધા વિદેશોમાં પણ અમે પોતાનું કલાનું કૌશલ્ય બતાવ્યું છે, પ્રદર્શન અને વેચાણ કરેલું છે. ને અમારું ભુજોડી ગામ એક વણાટકામ ક્ષેત્રે મોટું નામ છે. અને હજી પણ અમારી જે યુવા પેઢી છે, અમારા જે છોકરા જુવાન છે, એ પણ કલાકારી કરીને બધું નવું ડિઝાઇન, પછી એમાં ઘણું બધું ડિઝાઇન કરી અને એ લોકો જુવાન પણ બહુ એમાં ધ્યાન આપે છે. મારું નામ દિનેશભાઈ છે. હું ભુજ તાલુકાના ભુજોડી ગામમાં રહેવાસી છું. અને આ ગામમાં પેઢીઓથી પરંપરાગત જે વણકર લોકો પહેલાંથી કામ કરતા હતા વણાટકામનું, એ અહીંયા બધા લોકો એ કામ કરે છે. અને વણાટકામમાં દેશી ઊન, દેશી કપાસ, મેરીનો ઊન, એ બધા ફાઈબર કે જે આપણે દોરા કહીએ એનાથી કપડું બને છે. અત્યારની જે આ પ્રોસેસ છે, જે આપણે ખાદી કહીએ કે જે દોરો ખંતાય છે, દોરો બને છે, એ આ પ્રોસેસ છે કે દોરો કપાસમાંથી કેમ બને છે એ બને છે. પછી આ દોરાને પછી અમે ડાઈ કરી, ડાઈ બને થાય, એક એસિડ પણ ડાઈ થાય ને એક નેચરલ ડાઈ જે વનસ્પતિ કલર કહેવાય એ બંનેથી ડાઈ થાય. પછી ડાઈ થઈ ગયા પછી દોરાને લૂમ પર લગાવી અને એ કપડું બનાવવાની શરૂઆત થાય. એટલે જે પણ કંઈ અત્યાર સુધી કચ્છમાં 1200 થી 1300 લૂમ ચાલે છે આખા કચ્છમાં. કચ્છની વિશેષતા એ છે કે આ કામ બધા વણકર કુટુંબો કરે છે. અત્યાર સુધી વણકર કુટુંબોએ એક પણ મશીન નથી નાખ્યું, બધા હેન્ડલૂમ પર કામ કરે છે. એટલે એ અહીંયાની ખૂબી છે. અને અત્યાર સુધી એવું કોઈ બીજા કાસ્ટનો માણસ પણ આ કામમાં નથી આવ્યો. એ આ કામનું આપણે આઈડેન્ટિટી કહીએ કે ખૂબી કહીએ કે જે એ કાસ્ટની સાથે એવું સંકળાયેલું છે કે બ્લડમાં બધા લોકોને આવે છે, વણકર લોકોને. એટલે વણકર લોકો અત્યારે ભણી ગણીને બધા આ કામમાં જોડાય છે. એટલે આ કામનું જે આપણે કહીએ કે ભવિષ્ય જેવું કહીએ કે આવનારા વર્ષોમાં કહીએ એ ખૂબ સારું છે. કારણ કે એ કામ લાસ્ટ 25 વર્ષથી બિઝનેસના મોડલમાં આવ્યું છે.
એનાથી પહેલાં એક ગૃહ ઉદ્યોગ હતો કે છેલ્લા 2001માં અહીંયા ખૂબ મોટો અર્થક્વેક આવ્યો કચ્છ ભુજમાં. તો ત્યાર પછી બધું મોડલ બદલ્યું, કામનું પણ મોડલ બદલ્યું, માનસિક રીતે પણ બધા બદલાય. તો એ પ્રમાણે અહીંયા જે ગૃહ ઉદ્યોગ હતો વણાટ કામનું એ ધીરે ધીરે બિઝનેસના મોડલમાં આવ્યો. જ્યારે બિઝનેસના મોડલમાં આવી ગયો ત્યારે બધા છોકરાઓ પણ આ કામમાં જોડાય છે, કારણ કે આજીવિકા માટે કહીએ તો એ બહુ સારો બિઝનેસનો રસ્તો છે. અને આ કામની સૌથી મોટી ખાસિયત, તો આ કામમાં જોઈન્ટ ફેમિલી હોય તો કામ સારું થશે, એટલે જોઈન્ટ ફેમિલીથી વધારે કામ સારું થાય છે. અને બધા વણકર કુટુંબ આજુબાજુમાં જ રહે છે, એ પણ ખૂબ સારું છે. કોઈને ઘરમાં સારું કે ખરાબ પ્રસંગ હોય તો બધા વણકર કુટુંબો સાથે જોડાય છે. એટલે એ કામની સાથે સામાજિક રીત રિવાજો બહુ સારી રીતે જળવાઈ અને આ કામ થાય છે. વણાટ કામમાં એક વખત દોરા ડાઈ દઈ ગયા પછી યા અનડાઈડ જે પણ હોય એ બધા અહીંયા આવી રીતે સેટ થાય. સેટ થઈ ગયા પછી ઊભા દોરા સેટ થાય અને આડો દોરો હાથથી નખાય એટલે કપડું બને. એટલે હવે આ જે આડો દોરો છે એ હાથથી નખાય છે. જેવી રીતે આ એક દોરો ગયો તો એક દોરો નખાઈ ગયા પછી ડાબો હાથ એ દોરાને ફિટ કરશે એટલે કપડું બનશે. પછી જે દોરા અત્યારે ઉપર છે એ નીચે જશે, નીચેના દોરા ઉપર આવ્યા એટલે ઇન્ટરલોક થયું, એ વચ્ચેથી એ પાછો એ દોરો એક પસાર થયો, પાછો ફિટ થયો. પાછો જે પગથી જે આમાં છે ને ગેર ને બ્રેક જેવા 4 નીચે રાખેલા છે. આ જેવી રીતે આ 640 દોરા છે તો 640 દોરાને અમે 4માં ડિવાઈડ કરીએ. જે 4 ગેર અને બ્રેક જેવા છે એને અમને જે દોરા ઉપર નીચે કરવા હોય એ બધા પગથી થાય. એટલે જેવા પગથી દોરા ઉપર નીચે થાય એમાંથી વચ્ચેનો દોરો પસાર થાય એટલે ત્યાંથી કપડું બને. ડિઝાઇનની પણ આવી જ એક પ્રક્રિયા હોય છે, તો ડિઝાઇન માટે અમે અલગથી એક દોરો નાખીએ ત્યાંથી ડિઝાઇન બને. અને આમાં બધું હેન્ડલૂમ જે પહેલાંની પ્રોસેસ છે ને એમાં 20 થી 25% કામ બહેનોનું છે. જે વાઈફ હોય, મમ્મી હોય કે ભાભી હોય એ બધા એ લોકો આ દોરાનું કામ હોય એ સેટ કરવાનું કામ બધા બહેનો કરે, વોબ બનાવવાનું કામ. અને જે કપડું બની ગયા પછીનું કામ, જે એમ્બ્રોઇડરી કરવાની છે, ફિનિશિંગ કરવાની છે, ટસલ્સ લગાવવાના છે, એ પણ બધા બહેનોનું કામ. એટલે આ કામમાં બહેનો શરૂઆત કરે, માણસ વચ્ચે થોડું પૂરું કરે, પાછું બહેનો પૂરું કરે. એટલે આખું ફેમિલી જ્યારે જોઈન્ટ હોય ત્યારે જ આ કામ પોસિબલ.